तो गुड मॉर्निंग फ्रेंड्स, जय श्री कृष्णा। कैसे हैं आप सब लोग? आई होप कि मज़े में होंगे। तो फ्रेंड्स, आज के हमारा दिन जो है वो शुरू हो गया है और आज तो हम लोग कहीं जगह पे जाने वाले हैं, तो हम आप लोगों को दिखाएंगे। और पापा है ना, वो सबसे पहले जाग जाते हैं। मैं और यशवी 8-9 बजे जगते हैं, कभी कभी मेरा तो 10 भी बज जाता है, लेकिन पापा है ना, वो 6 बजे से जागते हैं। कल भी जग गए थे 6:30 बजे, आज भी जग गए। आइए उनको मिलते हैं और उनका सुविचार लेते हैं कि वाल पग माए वाला और कितने दिनों से उनका सुविचार भी नहीं आया था व्लॉग में, तो वो भी ले लेते हैं। चलिए, तो पापा गुड मॉर्निंग, जय श्री कृष्णा। जय श्री कृष्णा, गुड मॉर्निंग। कैसे हैं आप? मजे में? मजे में जो 6:30 बजे हर दिन जग जाता हूँ, हाँ वो तो हमारा टाइम ही है। हाँ। फिर नीचे वॉकिंग में जाता हूँ, हाँ 1-2 बुरिया मिलता है तो उससे गप्पा लड़ाता हूँ। हाँ, कल मिला था है ना एक, कल आज गुजराती मिला था, आज गुजराती में। अपना मोवैया के साइड के। हाँ जो वो लड़का ये व्लॉग देख रहा है तो कमेंट करो, मैं नाम भूल गया हूँ। हाँ यार, मुझे भी नहीं पता है कौन मिला था। मैंने 2-4 नाम पापा को बताए, ये मिला था, ये मेरा पापा के नाम भुलाई गई मुझे तो मैं कीधું મોવૈયાનો જે મિત્ર મળ્યો ને એ જરા કોમેન્ટ કરે, બરાબર? બરાબર। અને આજનો સુવિચાર આપી દો। मेहनत इतनी खामोशी से करो, हाँ, मेहनत इतनी खामोशी से करो कि सफलता शोर मचा दे, વાહ વાહ વાહ, ધૂમ મચાવી દે એવી મહેનત કરવાની। બરોબર છે। હા એમ। હા, પણ બાબા અત્યારના જમાનામાં કેવું છે ખબર? મહેનત કરો ને તો છે ને પ્રાઇવેટલી કરો, ગામને કહેવા જાવ તો ગામ બીજા 50 માણાને કહી આવે। હમણાં એવું થઈ ગયું છે, એટલે તમે મહેનત કરો ને ગાઈઝ, તો એટલી સાયલેન્ટલી કરવાની કે તમારી જે સફળતા છે ને એ આખા ગામમાં ધૂમ મચાવે એમ। वाह 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 वाह। बराबर ना? जो Very good, very good। वाह, वाह। इसी बात में हम लोग यशवी का रिएक्शन जानते हैं। आइए यशवी पीछे से ही मुस्कुरा रही है, वो मेरा कंटेंट समझ गई लगता है सब समझ गई मैं। है ना? यहाँ पे आप कपड़े वो कर रहे हैं। गुड मॉर्निंग, जय श्री कृष्णा। गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो आपका क्या कहना है इस सुविचार के बारे में? मैंने जो दिया इधर मैंने जो बोला वो सही है ना? सही बात है, साइलेंटली और प्राइवेटली करना चाहिए। हाँ लेकिन जो कर रहा है उसको करने दो, उसमें टांग मत अड़ाओ। हाँ, सही बात है, સાચી વાત છે, जज मत करो। સાચી વાત છે। આમાં ઘણા લોકો, હમણાં હું ઇન્સ્ટામાં છે ને બહુ રીલ મૂકું છું ને, પપ્પા એવા ઓલી એરપોર્ટ વાળી ઈ વાળી, તો ઘણા લોકો આમાં એવી કમેન્ટ કરશે કે એકાદી આવી છે, મેં ડિલેટમાં નહીં કર્યું, હું બહુ ધ્યાન ન દઉં કે આને જો પપ્પા આવે ને હરખ તો જો એટલી બધી રીલું બનાવે છે, नो હોય એને કઈ પહેલી વાર આવે છે, તમારે એવો હોય તમે હરખ બનાવો તમે બોલો। એટલે અમે કરશું અને વ્લોગ ને રીલ ને એવું બધું આવશે। આ તો છે ને જે આપણે ઓલા હોય ને થોડાક બેડ વ્યુઅર્સ, થોડાક એના માટે એમ, આપણા ગુડ વ્યુઅર્સ માટે તો આપણે રોજ કન્ટેન્ટ આવશે। અને અહીંયા જો ચા બનવાની છે આપણી સરસ મજાની એલચી વાળી, એની સાથે આપણે બનાવવાના છીએ આવોકાડો। તો આવો પપ્પા, તમે પેલા નાઈ લ્યો ને, હાલો ને। જો પપ્પા છે ને બેઠા છે અહીંયા મસ્ત પગ ઉપર પગ ચડાવીને, નહીં હવ હવ। પપ્પા પેલા નીચે આટો મારી આવે। પેલા આમ આખું વાતાવરણ સર્વે કર્યા, બધા તોફાન નથી કરતા ને ભૂરિયાઓ કોઈ। હા, ભૂર્યો તો પછી આવે ને મને એમ કે તાર ઉઠવાની કેટલી વાર છે, નકર હું પાછો એક આટો મારી આવું હે ને પપ્પા? બીજું તો શું કરવા? હા, ગરમી વરમી કેવી થાય છે? અહીંયા સીલિંગ ફેન નથી હોતા ગાઈસ, એટલે માટે હું ના પૂછું ના, છું। એમ વાતાવરણ તેમાં ઠંડુ હોય। હા હા, અટાણમાં નથી વાંધો આવતો ને, અહીંયા પંખો હોય એક, અહીંયા કુલર છે, એક છોટો પંખો છે, પણ એટલે વાંધો નથી એમ। અહીંયા શું આવે એક્સટેન્શન કેમ આવ્યું? તો મેં સ્નાન में પધારું। પધારો ને। હા, ચલો। તો દેખો ગાઈઝ, દેખો ના, હું મસ્ત મીઠાઈ ખાઉં છું અને જો અહીંયા પપ્પા છે ને બેરી પડી છે, તો પપ્પા ટ્રાય કરે છે અહીંયાના નવીન ફ્રૂટ સોરી। તો પપ્પા, પેલા આને કહેવાય હું ઈ કે એને પીચની પ્રજાતિ કહેવાય, પીચ એટલે તમે ધ્યાન રાખો ને। એવું તો હા, એ પીચ છે ના કઈ છે? વેરાયટી હારી। બતાવી દો આમાં આ બધું। બેરી છે, ખબર નહીં કઈ છે। આ બેરીની blackberry અલગ છે। અલગ હોય છે, આ બરોબર? બ્લેકબેરી છે। હા દ્રાક્ષનો લુમખો ન હોય, હા, એક બેરીમાં આવી ગયો એવું છે। જો, જો। guys, હું તમને બતાવું, આપણે છે ને દ્રાક્ષની લૂમ સ્ટ્રોબેરી જેવું કામકાજ છે, પણ આમાં ઝીણી ઝીણી દ્રાક્ષ નો સ્વીટી હોય હા, એવું લાગે। આનો ટેસ્ટ બહુ મસ્ત, મેં કાલે ખાધી હમ, હતી, અત્યારે નથી ખાધી। થોડી કટુમડી છે। ઓલું પીચ કેવું લાગ્યું? પીસ બહુ મસ્ત है ना भाई बोले? જમાવટ બહુ। हम तो यही खाएंगे आज। તું देखो गाइस, अभी यहाँ पे हमने एवोकाडो बनाया है, चाय दूध भी रेडी है और ये बन है हमारा। तो अभी मैं पापा को मैंने स्टाइल बताई है, तो पापा चलिए हमारी स्टाइल में भी आप कट करके दिखाइए यहाँ पे कैसे बन क्या लगता बनाते है हैं। मुझे आएगा? आएगा ही ना, ऐसे आप अभी नौजवान है पहले जो मैं एक तो फर्स्ट टाइम तो ये खाने वाला हूँ, हाँ हाँ, तो
तो बनाने में तो फिर फर्स्ट टाइम ही हो गए, हाँ हाँ प्रैक्टिस कर तो हंसना मना है, हाँ हाँ बीजा जिसको जैसा लगे ना तो ये क्या इसको क्या बोलते हैं उसको बन बोलते हैं ऐसे બન. हाँ એટલે આમ આપણે દાબેલીને પાઉં જેવું ક્યાં નહીં એમ. હા હા એવું તે પપ્પાને પાછું દેશી જોવે પ્યોર તો એમ ઓ હમેરા દેશી શબ્દ बिना तो हम અંદર વચ્ચે સુધી જવા દે ચાલો चलो बराबर है ना देखो अरे रेडी रेडी जो नए पहली बार है ना वो मेरी तरह सही लगे तो ही करना. हाँ हाँ अरे ये सही है अगर किसी को नहीं पता है और ये सीख रहे हैं तो भी कमेंट कर देना हाँ, सरस सरस ये भी हमने हमारे को भी एक दीदी ने सिखवाया था नहीं सिखवा रहा था ना हाँ तो सिखवा हम भी सिखवा रहे हैं, हैं सीख रहे हैं. टेक हमने उनके घर पे पहली बार खाया फिर हमने चालू किया तो मेरी धुक्कू हमसे क्या क्या करवाएगी ना हाँ। तो अभी 17-18 दिन बाकी है तब तक देखते ही रहेंगे. हाँ हाँ ये एक तो ये बनाने को सिखा दिया, हाँ रोटली ना बनाने सिखाए ना तो सही बात है. वो तो हम भी नहीं बनाते वो चलो कल guys, नहीं बताई थी हमने ये बोला guys, ये सब हो गया. अब इसको खोलते हैं. हम्म हो गया अरे चलो, वाह। ये हो गया ना सही है चलो ना सरस हाँ सरस. अब हम इसको मसाला भरेंगे. हाँ मसाला ये एवोकाडो का मसाला है. हाँ एवोकाडो है ये उसमें ना हमने वो डाला है कांदा लहसुन मिर्ची टमाटो लहसुन ऐसा हाँ स्पाइसेस और वेरी गुड जो कितना अच्छा आता है पापा को देखो हमने कभी कभी वो वाड़ी पे हमारा फार पर है ना हाँ वहाँ पे प्रोग्राम करते हैं ना सब ये सब थोड़ा बहुत करते हैं लेकिन ऐसा एवोकाडो नहीं बनाते. तो क्या बनाते हैं भजिया भजिया गाठिया. चलो अब ये हो गया. हाँ अब हम इसमें रखेंगे उसमें हम लगाएंगे टमाटर आप लोग ककड़ी भी डाल सकते हैं है ना ककड़ी मेरे टमाटर को नहीं पसंद हाँ ऐसे थोड़ा गोठवा देने दिल से लगाने का. हाँ दिल से लगाने का ठीक है. और फिर चीज ऐसे खपक के मारने का હા હજી લગાડવું એટલે લગાડી લ્યો આ સામે બાજુ લગાડજો इसमें हम વાંધો નહીં અત્યારે બનાવી લે ને પછી ये સ્વાદ पार्ट में हम लगाएंगे ना हाँ हाँ जैसे हम सैंडविच बनाते हैं ना. हाँ हाँ वैसे ये सैंडविच ये काइंड ऑफ हम्म. देखो ऐसे लगाना अब हम फिर ऐसे लगाएंगे चीज ये कपक के चीज मारो वो हाँ कटिंग वाला चीज है यहाँ. मोजरेला चीज बहुत बढ़िया आता है. હા ચીઝમાં કેટલી વેરાયટી હતી પપ્પા કાલ આપણે જોયું ત્યારે बहुत बहुत बढ़िया है ना? होती है. लेकिन इंडिया अमूल जैसा नहीं है टेस्ट હા ટેસ્ટમાં નહીં હો પપ્પા અમૂલનો ટેસ્ટ આવે આપણે થોડુંક નાખ્યું હોય ને તોય આમાં ટેસ્ટ नहीं आवे नाखो तुम तारी अमूल की बात अलग है. ये लोग सब हेल्थ के बारे में ज्यादा सोचते हैं सोचते हैं हाँ और हमारा कंट्री में हम कोई बुराई नहीं करेंगे. फिर भी मेरा देश में हाँ अमूल का अच्छा आता है वैसे मेरा देश हमारा ही है. हाँ और ये जर्मनी जैसा नहीं है. वो हारू यश भी हंस रही है पापा की हिंदी पे हाँ देखो guys, ये अभी डिजाइन बढ़िया है ना. अरे रेडी रेडी इसमें चाट मसाला डालेंगे. अभी ऊपर से ये चीज मोड़ा आता है ना तो चाट मसाला थोड़ा डाल बहुत देने का डालना पड़ता है. जाएगा एवन का चाट मसाला ये हमारा इंडियन ही है. इंडियन बिना कुछ टेस्टी बनता ही नहीं. हाँ हम लोग भले यहाँ पे सब बनाए विदेशी लेकिन उसमें डलता इंडियन ही है देखो देखो टन-टन। चलो ये अभी टेस्ट- पापा फर्स्ट अभी टाइम ये ट्राई वो- करेंगे अभी देखो ये बनाएंगे ना. हाँ हाँ केम भागे એક નંબર કાઈ નો ઘટે તમે કેમ બનાવો તો મને નથી ખબર. અમે આમ જ બનાવી અમે એક બાજુ વધારે લગાવી દઈએ એટલે બે બાજુ ન લગાવવું પડે એમ અમે આવું કરી અમે તો દેશી માણા ઇન્ડિયન દેશી. હાથે લોશન લગાડી દેજો દેશી માણા અહીંયા હાથ પપ્પા ફાટી જાય લગાડી દેવાનું તરત જ ને પડી જ છે નિવિયાની બોટલ કે ઓલું હા એ મને એવું લાગ્યું લિપમાં થોડું લિપ ગાર્ડ જોશે એટલે થોડુંક હાથ ફાટી જાય ને पे लगाना पड़ेगा. हाँ जो मैं जैसा सही लगेगा ना वैसे ही बोलूंगा. આમ ठीक કરના है? હા ચલો इसे हम खाते हैं एक हाथ से खाओ या दो हाथ से. मजा आए ऐसे जैसे ये दो हाथ से ही खाना पड़ेगा वरना सही बात है क्या मस्त है. बढ़िया बना है. हमारे को तो रिएक्शन पता ही था पहले मजा आ गया. આચું ભાઈ ना, सही सही बात है गलत नहीं बोल रहा. પપ્પાને હેલ્ધી વસ્તુ એમ તો છે ને બધી ભાવે જ તે કા પણ આમાં હેલ્ધી છે ને થોડુંક ચટપટું છે ને બધી वो करो है ना वो healthy है. હા चलो થયું ને જો એમાં આવડા મજા તલ આવી ગઈ. અલગ છે હા मजा आएगी. સરસ જો એમાં આવડા છે ને આને કયા કહેવાય એલી ભૂલી ગયું ઈ છે આપણે ઓલા કયા ખસખસના આવે ને પોપી સીડ્સ હા ઈ પોપી સીડ્સ છે ને આ વાળા મરી. બીજા છે હા મને આ વાળું વધારે ભાવે આ વાળું ઓછું ભાવે છે ફ્લેક્સ સીડ ને ઈ બધા છે બીજા હા. આ ખસખસ છે. આ બનમાં છે ને આગળ આવે અને પાછળ આવે બેયમાં બધાયમાં બનમાં એવી રીતનું હોય પાછળ ઓટ્સ લગાડેલા આવે હા તો ચાલો હવે આપણે હરિહર કરીએ ચાલો ચાલો લેટ્સ ગો
પપ્પાને જો પેકિંગ ગોતવા છે ને મારી હાટું પીચ લાવ્યા છે, લાવી દો. હું એડિટિંગ કરતી હતી ને તો જો મારા હાટું પીચ લઈ આવ્યા. સારું છે ને? હા, વીણીને લાવ્યા. તમને ખબર અહીંયા સમરમાં છે ને, અત્યારે તો લગભગ નથી થતું, પેલા સમરમાં અહીંયા છે ને સ્ટ્રોબેરીનું જે ખેતર હોય ને ત્યાં આપણે સ્ટ્રોબેરી પિકિંગ કરવા જવા દઈએ. એક 7-10 યુરો હોય અને એક બકેટ લઈને જવાનું. તમારે જેટલી વીણવી હોય ને એટલી વીણી લેવાની, એ ફ્રીમાં તમારે પછી લઈ જવાની ઘરે, જેટલી ખાવી એટલી ખાવાની. મારે જવાનું વીણમાં મોકલે નહીં. એટલે આપણી હાટો એમ ઘર હાટો જેટલી લેવી હોય ને એટલી લઈ લેવાની. હા, પણ તો હું કેટલી લઈ લઉં? બહુ બધી એવું હોય અહીંયા. તો સારું. આપણે ત્યાં ફ્રીમાં હોય, અહીંયા ફ્રીમાં ન હોય એમ. અહીંયા એ વાતના પૈસા લે. આ પીક થોડું કડક છે. આની એક બીજી હોય પ્રજાતિ આવે, એ બહુ મસ્તીની હોય. નેક્સ્ટ ટાઈમ જાઉં ત્યારે લાવશું. જો ગાય છે ને, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે ને, એટલે ગાય કા હાલે છે, પી પડી ગઈ. અમે છે ને ક્યાંક જાય છે. ક્યાં જાય છે? આપણે જઈએ છીએ કોલોનમાં. આ બાજુ તો જો પપ્પા, આ છે ને અમારે અહીંયા આખા એરિયાના કપડા છે ને બધા અહીંયા ધોવે. બરાબર. ફ્રીમાં નહીં હો, પૈસા ભરીને. જો અહીંયા લખ્યું હોય થેન્ક યુ. અહીંયા તમે છે ને ચેક કરી શકો કે ભાઈ 7 કિલોના 5 યુરો હોય. હા, 10, 20, હા, 50, 1 જો કિલો. અહીંયા તમારે ઇંગ્લિશ, આ જર્મન છે, આ ઇંગ્લિશ કરે ને તમારે જોવાનું અહીંયા ટચ ધ સ્ક્રીન. પછી હું કીધું આઈ વોન્ટ અ વોશ, આઈ વોન્ટ ટુ ડ્રાય. તમારે વોશ કરવા હોય તો આ, સુકવવા હોય તો આ, આઈ વોન્ટ ટુ બાય અ કાર્ડ, કાર્ડ ખરીદવું હોય એનું તો આ, પછી એમાં કાર્ડમાં તમારે પૈસા લોડ કરવા હોય તો આ એમ. તો અત્યારે આપણે આ કર્યું તો જો અહીંયા લખ્યું છે વોશર 14 kg. 14 kg નું હોય તો પહેલામાં એવી રીતે આ બધા છે ને આમાં અલગ અલગમાં. જે આ કદાચ બ્લુ વાળો કે રેડ વાળું છે ને ખાલી છે, એટલે એવી રીતે સિલેક્ટ કરીને તમને પૈસા બતાવે તમારે. હા, જો એટલા બધા છે. હા, આનું બહુ હાલતું લાગે. આનું સારું હાલતું છે. આ આપણી બસનો એ બસ જોજો. હા, જો એ શરૂ છે. એમાં 39 મિનિટ બાકી છે જો. લિક્વિડ ને ઈ નાખે અને 7 kg નું છે. એ આપણે ઘરે જ લઈને આવવાનું. છે કે ઈ ખાલી આ મશીન જ પ્રોવાઈડ કરે. હા, મશીન પ્રોવાઈડ કરે. અહીંયા ઘણા લોકો એવું કરે કે 2 કલાક અહીંયા બેસે ને કપડાં ધોઈને પછી વયા જાય. જો ઠેલ્યું ને એવું બધું પડ્યું. આ નાના મશીન છે, ઓલી પણ મોટા છે. એવી રીતે સિસ્ટમ હોય. હા, આ કોકના ધોવાઈ ગયા છે જો અહીંયા. એ એમ કહે છે દરવાજો ખોલો એમ. જો ટ્યુર ઓફ ને એવું લખ્યું છે. અને મોડેલ નો લઈ ગયા હોય તો એ પડ્યા રહી, એમાં કોઈ ઓર્ડર નહીં અહીંયા. એ સિસ્ટમ સારી હોય. હા, એ મશીન જાજા આપણે આમાં કોઈ ખોયા નથી એટલે કઈ ખબર નહીં બહુ. હા, એ મોટા મશીન છે જો. હાલો આપણે બધું બતાવીએ જ પપ્પાને. બસ હજી અમારી એક વહી ગઈ છે એટલે હા જો આ 16 kg ના છે. હાલ આપણે બસ નો વહી જાય પપ્પા. તો આવી રીતનું છે અહીંયા. અને અમે લોકો જાય છીએ ક્યોલ આજે. અહીંયા અમારી બસ એક વહી ગઈ ને તો કીધું હાલો અહીંયા બાજુમાં લોન્ડ્રી રૂમ છે ને તો બતાવી દઈએ. જેના ઘરે મશીન ન હોય ને આ કરે. આપણે શરૂઆતમાં મશીન નહોતું પણ પછી આપણા દાદાએ આપી દીધું આપણને, એટલે આવું હાલી ગયો. નકર આપણે અહીંયા આવવું પડે. જો અહીંયા સામે એક બસ ગઈ છે, એક બસ સામે જઈને પછી બીજી બસ આમ આવે એટલે આવડી હવે થોડી વારમાં આવશે. બરાબર. એવી સિસ્ટમ છે. રેડી તો રેડી. કેવું લાગ્યું આ કામ? કામ સારું લાગ્યું. મગજ મારી નહીં. हाँ, देखो गाइस अभी है ना हमारा आ गया है फाइनली. अभी हमें दौड़ने का है. वहाँ दौड़ दोगे ना आप? मैं तो दौड़ दूंगा. 6 मिनट में हमें जाना है. तुझे उठा के दौड़ दूंगा. 5वें प्लेटफॉर्म से 16वें तक जाना है. अभी दौड़ते हैं और बताते हैं पापा को क्योल कैसा है. हम तो स्पेशल दिखाने के लिए जा रहे हैं, अदरवाइज हम क्योल जाते ही नहीं है ना. चलो अभी यहाँ से हमें से ही निकल. अच्छा लगता है. वही ना, वो तो दूर से ही अच्छा है. ये तो बंद है. कहाँ से आगे चलना पड़ेगा. चलो ये दरवाजा बंद है. देखो આ કેવું લાગે છે. ઉગી ગયા છે એવી આપણા કોલોનમાં. કોલોનમાં મજા આવે. આપણે ઓલા ધ્રુવ રાઠીને તાળા ઉપર જવું છે ને. એ તો ઠીક છે. પપ્પાના રિએક્શન જોઈએ આપણે. જો પપ્પા ઉધર દેખો. વાહ. पापा के वाव. देखो गाइस ये है ना हमारे कोलोन का है कैथेड्रल. आने कैथेड्रल कહેવાય પપ્પા. કેથેડ્રલ. હા, આને બનતા છે ને 632 વર્ષ લાગ્યા. આપણે ઊંધા હાલવી છે આ બાજુ હાલો. 700 વર્ષ થયા બહુ. હા, એટલે આ લોકોને બનાવતા આવડે છે કે નથી આવડતું? અરે એમાં તમે પાસે જઈને જુઓ. ઝીણું 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 બહુ છે ને હજી બને જ છે. જુઓ. હજી બને છે. હા છે ને બાકી તો આજ બનાવતા જ નથી આવડતું. ક્યાં એ તો કેવું પપ્પા. આ જો તમે સ્કૂટર કે ને પપ્પા કે આવું સ્કૂટર એકાદું લઈ જાવ પૂરી હાટું. પૂરી હાટું. મેં કીધું કાંઈ લઈ જાવ. આ છે ને ગવર્મેન્ટના સ્કૂટર હોય. આ ફોઈન લખી છે ને એમાં અમુક યુનિવર્સિટી વાળા છે ને, અમુકની યુનિવર્સિટી વાળા હોય ને એ લોકો આ શું કહેવાય આપે, આ ફ્રીમાં ચલાવવા આપે. કંઈક 15 મિનિટ સુધી ફ્રી હોય ને પછી ચાર્જ લાગે એમ. એમ તો આપણે સુરતમાં ઓલી સાયકલ છે હા, એમ ન મળે.
કોઈ ન ચલાવે એમ ને ગવર્મેન્ટ અહીંયા સ્કૂટર ને સાયકલ ને એવું બધું બહુ ચલાવે લોકો. જો હવે આપણે આવી ગયા છીએ નજીક એકદમ. તડકો બહુ લાગે. તડકો ને તડકો તો છે. પપ્પા છે ને અહીંયા એકદમ બારીકાઈથી આ વર્ક છે ને એ નિહાળે છે. અમે તો અહીંયા ફોટા પાડતા હતા તો ગોતતા હતા પપ્પા ક્યાં ગયા નહીં જો ને આ વર્ક નિહાળે છે. અરે દાદા આગળ એ વિચારે આમાં 600 વર્ષ લાગે કઈ 600 નહીં 632 વર્ષ પણ આમ વર્ક જો એનું કેટલું બારીકાઈથી બનાવ્યું છે લોકોએ. આ લોકો છે ને આમ થોડાક બિલ્ડિંગ બનાવવામાં તો થોડાક આસુડા જ છે. હાલો પપ્પા આગળ જઈ હું નિહાળતા હતા. જો મેં કીધું ને મેં જ કીધું એ જ નિહાળતા ઢીલા છે કામમાં. બહુ ઢીલા. બહુ ઢીલા. પથ્થરનું કામ છે ઝીણું ઝીણું હા પણ 600 વર્ષથી થાય એટલું બધું ન થવું. હા તાજમહેલ 22 વર્ષમાં બની ગયો. તો પછી આમ જો મોટું બધું છે મસ્તીનું. હજી ઓલી બાજુ છે આવડું આ છે ને એવું પાછળ આખું છે એવું આવું આખું. એટલે હું એ નિરીક્ષણ એ કરતો મેં તો 600 વર્ષથી આમાં ખુવાર કેમ મરે. બરાબર હાલો હવે જઈ ઓલી પણ નદી કિનારે. તો ચલો પપ્પા જોઈને મજા આવી. મજા બહુ આવી હોય. તાળા મારું સિસ્ટમમાં પાછા વેરાયટી જોવા મળી જાય કેવી કેવી જાતના તાળા છે. હા ઈ છે બધા અલગ સાયકલમાં અલગ. મને જો આ તાળા હું તમને બતાવતો. આ તારું જો જમ્બો. જમ્બો. આને 200 વર્ષ જેવું હોય છે ને. પછી એક હજી એક હતું ક્યાં ગયું એ? એક આવું પટલું દિલ વાળું. હજી એક ઓલું મોટું બધું હતું. આ જો આ દેશી તાળા જો કેવું છે તો ડરાવનું. આ કાચબા વાળું સમજો. જો આ એક જમ્બો ઇન્ડિયાનું ભારતનું દેશી સાયકલનું તાળું 2 રૂપિયા વાળું. પછી તિજોરીનું તાળું. આ તિજોરીનું તાળું જો આઈ એવું છે નંબરિયા વાળું ખુલે જ નહીં કે ગમે એટલા મતન બધાય. આ જો આ કટાઈ ગયા છે. આ બહુ જૂના છે તાળા. આગો કે જો 2021 માં બાંધ્યું હતું. બહુ બધા વેરાયટી છે આમાં જો. ઓહો જગ્યા નથી હવે તાળા બાંધવાની. પછી છે ને પેરિસ માં આવું છું પપ્પા. આખી જાળી જ ફેરવી નાખશે. હા પેરિસ માં આવું છે બધે મોસ્ટલી આવી બ્રિજ ઉપર નદી જોવે ને નદી ઉપર બ્રિજ એટલે ઈ બાંધી દઈ જો આમાં તેને સિમ્બોલ માર્યો. तो પછી હાલો હાલો આપણે નીકળીએ. બહુ તાળા છે. तो फिर गाइस हम लोग ट्रेन में बैठ गए हैं और यहाँ पे पापा हमारा व्लॉग देख रहे हैं. देखो बोल रही हूँ कि घर पे जाके देखना फिर भी नहीं उनको तो अभी देखना है. और उसी के साथ हमारे इंस्टाग्राम में 1000 फॉलोवर प्लस हो गए हैं. ये यहाँ पे यशवी ने भी व्लॉग देखा कैसा लगा? अच्छा याद आई देखा है अभी तो है મન કીધું તો ઉતાર લેતા. हूँ वीडियो ते आम કર્યો ને એટલે આમ કીધું. अच्छा नो नो इट्स ओके. तो आपको मजा आ रहा है व्लॉग देखने में? ठीक आधा घंटा है बैठने का इसमें. देखो देखो कोई बात नहीं उन्होंने बॉट्स पहने हैं है ना. मैं तो बढ़िया ही बनाती हूँ. तू बढ़िया है. मैं बढ़िया ही हूँ है ना. आप लोग कमेंट करो है ना. खुद की तारीफ खुद ही कर लेते हैं क्या करें. વંડીમાં વનને જ વખાણે. ऐसा ही होता है ऐसा ही सामान करने क्यों का. लेना. दूसरा सब कुछ वखाड़े ना उससे पहले खुद को ही वखाण लेने का तो अच्छा लगता है. ऐसा જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આપણે ઊંધી આપણી જે લટકતી ટ્રેન છે ને એ જોવા માટે આવ્યા છીએ. અમે તો બહુ બધી વાર જોઈ છે તમારા વ્લોગમાં જોઈએ છે. પપ્પાને બતાવવાની છે ને. રેડી જોઈ સફર કરી હું પહેલી વાર બેહું. હે ને 2 મિનિટ 1 મિનિટમાં જ આવે છે જો પાછળ. હમણાં અહીંથી આવશે કાં તો ઓલી પણ આવશે. મુંબઈમાં છે જે મુંબઈમાં બેઠા હોય એ કહેજો કમેન્ટ કરજો નહીં. કેવું કેવું લાગે. હા કેવું લાગે તો કેસ કેવું લાગે. હે ને છેલ્લે બેસી જાજો ફટાફટ આવે. જો ફ્રેન્ડ્સ અમે ટ્રેનની અંદરથી તમને બતાવીએ છીએ. હમણાં મસ્ત પાણી પાણી વાળો નજારો દેખાશે નીચે જો. અરે પણ છે ને મસ્ત નજારો. પપ્પા કેવું લાગ્યું જોઈને? મને નજારો મસ્ત લાગ્યો. હે ને? ટ્રેનની મસ્ત લાગી. મજા આવી ને? પપ્પા કેમ આમાં બેઠા રે ઘડી? મગજમાં 5 મિનિટ આવે આમ સૌદા. મેન્ટેન છે આ લોકો. હા નદી કેટલી જો ક્લીન. અહીંયા આખા સિટી ઓરવી આવે છે છતાં એટલી ક્લીન છે. પાણી દેખાય પાણી પાણકાઈ દેખાય. હા પાણી કઈ દેખાય ક્લીન બહુ છે આમાં. અને આમાં પછી આપણો ખાડીનો ભેળવી હોય ને હા ઇન્ડસ્ટ્રીનું પાણી અલગ હોય. અહીંયા મેનેજમેન્ટનું બહુ સારું છે. Management વેસ્ટ સારું. મેનેજમેન્ટ બહુ સારું છે અહીંનું. આખી આ ટ્રેન છે ઉપર લટકે જો ઉપર પાણી દેખાય ત્યાં. તો ફ્રેન્ડ શોપિંગ કરી લીધી છે. કરી ને શોપિંગ મજા આવી ને?
મને શોપિંગમાં મજા આવે. નો આવી પણ આમ તો શોપિંગ કરી છે. યશુએ થોડું ઘણું લીધું અને અમે લીધું છે થોડું ઘણું, તો એમ કરીને આમ શોપિંગ કરી લીધી. હા મોલ એવી જ વસ્તુ છે, લેવું ન હોય તોય લેવાય જાય. તો ચાલો હવે જઈએ સીધા આપણે ડુસરડોફ અને મળીએ સીધા ડિનર ટેબલ પર. અહીંયા ખતમ થઈ ગયું છે. ઇડલીમાં તો આ બેનો રિવ્યુ એક નંબર હતો. અહીંયા ઢોસામાં નંબર રિવ્યુ સારો હતો મસ્તીનો. ફ્રી પ્રમોશન ક્યાં કરું છું યશવી પાડી દીધું છે મને. ફ્રી પ્રમોશન કરવાનું થતું નથી. તો મેં મસ્ત મસ્ત જમી લીધું છે. देखो गाइस यहाँ पे पापा है ना बैठे बैठे सो गए. इतना इन्होंने ज्यादा खा लिया है ना, ये तो ट्रेन का लोचा, उसमें तो बैठे बैठे ही सो गए. यशवी आपका क्या कहना है ना? मुझे भी इतनी नींद आ रही है ना. तो फ्रेंड्स अभी देखते हैं घर कब पहुंचेंगे. अभी 11:30 जैसा तो हो ही गया है. 12 साढ़े 12 बज जाएंगे ना. देखते हैं चलो.